જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર સૌ પ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ચૈત્ર વદ 11 વરોથીની એકાદશી આવી રહી છે. તે એકાદશી ક્યારે છે, તેનું મહત્વ શું છે, તેની પૂજા વિધિ કેવી રીતે કરવી, તે દિવસે કયા ઉપાયો કરવા, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. ચાલો જાણીએ. વરોથીની એકાદશી ચૈત્ર વદ 11ના દિવસે ઉજવવામાં આવે છે. વરોથીની એકાદશીના દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, ધ્યાન કરે છે અને શ્રી હરિ વિષ્ણુજીની પૂજા પણ કરે છે. આ સાથે આ એકાદશી પર વ્રત પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાઈ જાય છે. જે લોકો વરોથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની સાચા મનથી પૂજા કરે છે, તેમની બધી જ મનોકામના પૂર્ણ પણ થઈ જાય છે. તેમજ દરેક દુઃખ અને પીડામાંથી મુક્તિ પણ મળે છે. દરેક દુઃખ અને દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માટે વરોથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવામાં પણ આવે છે. ચાલો જાણીએ કે વરોથીની એકાદશીનું શુભ મુહૂર્ત અને ક્યારે છે. તો 3 મે શુક્રવારે રાત્રે 11 વાગે અને 23 મિનિટથી શરૂ થશે અને આ તિથિ 4 મે શનિવારે રાત્રે 8 વાગે અને 37 મિનિટે સમાપ્ત પણ થઈ જશે. ઉદય તિથિ અનુસાર વરોથીની એકાદશી 4 મેના રોજ ઉજવવામાં આવશે. વરોથીની એકાદશીની વ્રત પૂજા સમય 4 મે શનિવારે સવારે 7 વાગે અને 18 મિનિટથી શરૂ થઈને 8 વાગે અને 58 મિનિટ સુધીનો સારો સમય છે અને 11ના પારણા 5 મેના રોજ સવારે 5 વાગે અને 36 મિનિટથી શરૂ થઈને 8 વાગે અને 16 મિનિટ સુધીનો સારો પણ છે. ચાલો જાણીએ કે વરોથીની એકાદશીનું મહત્વ શું છે. તો વરોથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે. આ સાથે સુખ અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. બીજી તરફ વરોથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન, કન્યાદાન બંને શ્રેષ્ઠ દાનનું પણ ફળ મળે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પણ પૂજા કરવામાં આવે છે. વેદ અને પુરાણોમાં જણાવ્યા અનુસાર વરોથીની એકાદશીના વ્રતમાં ઉપવાસનું પાલન કરવાથી અને ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી ભક્તોને સૌભાગ્યના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સાથે જ સાધકને જીવનમાં ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. આ દિવસે માતા તુલસીની પૂજા ખાસ કરવી જોઈએ. કહેવાય છે કે તેનાથી ભક્તને વિશેષ લાભની પ્રાપ્તિ પણ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરીને વરોથીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રાક્ષસ કુળમાં જન્મેલા અને વરોથીની એકાદશીનું વ્રત કરનારા રાજા માનધાતા શ્રી હરિના ચરણોમાં સ્વર્ગધામ પામ્યા હતા અને આ એકાદશીના પ્રભાવથી વૈકુંઠની પણ પ્રાપ્તિ કરી હતી. વરોથીની એકાદશીનું અવલોકન કરવાથી ઈચ્છિત ફળ તો મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી, વ્રત રાખવાથી અને વરોથીની એકાદશીની કથા સાંભળવાથી
સાક્ષાત ભગવાનની સમક્ષ સ્થાન પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશીના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, પણ જાણીએ કે અજાણે કરેલા પાપો પણ ધોવાઈ જાય છે. ચાલો જાણીએ કે વરુથીની એકાદશીની પૂજા પદ્ધતિ કેવી રીતે કરવી. તો વરુથીની એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરીને મંદિરની સફાઈ કરવી જોઈએ. આ પછી હાથમાં પાણી લઈને વ્રત કરવાનો સંકલ્પ પણ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ. ભગવાનને ચંદનનું તિલક લગાવો અને ફૂલોની માળા અને મીઠાઈઓ પણ ચઢાવો. આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને પંચામૃત અર્પણ કરવું જોઈએ. આ પછી વ્રત કથાનું વાચન કરવું જોઈએ અને આરતી પણ કરવી જોઈએ. એકાદશીના વ્રતના દિવસે ન તો ભગવાનને અન્ન અર્પણ કરવામાં આવે છે અને ન તો પોતે ભોજન કરવામાં આવે છે. આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે ફળો અથવા તો બિયા સાથેનો દાણાનો ખોરાક લેવામાં આવે છે. આ પછી બીજા દિવસે વ્રત પણ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે વરુથીની એકાદશીના દિવસે આપણે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ. તો વરુથીની એકાદશીના દિવસે જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. તેનાથી આપણા પર લક્ષ્મી નારાયણના અખૂટ આશીર્વાદ રહે છે. આખા દિવસ દરમિયાન ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ તેમજ ભગવાનના ભજન કીર્તનમાં પણ સમય પસાર કરવો જોઈએ. એકાદશી વ્રતના પારણા બારસના દિવસે એટલે કે એકાદશીના બીજા દિવસે કરવામાં આવે છે. પારણા કર્યા પહેલાં બ્રાહ્મણને અવશ્ય ભોજન તો કરાવવું જ જોઈએ. એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. એટલે કે એકાદશીની તિથિએ દાન કાર્ય અવશ્ય કરવું જોઈએ. તે દિવસે સાત્વિક વસ્તુઓનું સેવન કરવું, જેમાં ફળ ફળાદીનો સમાવેશ થાય છે. તે દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એકાદશીના દિવસે તુલસીના છોડને નુકસાન ન કરવું જોઈએ. જો તમે એકાદશીનું વ્રત ન રાખ્યું હોય તો પણ તમારે આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. ચાલો જાણીએ કે વરુથીની એકાદશીના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ. તો તે દિવસે માંસ મચ્છી વસ્તુઓનું સેવન એટલે કે તામાસી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખાનું સેવન પણ ન કરવું જોઈએ. એટલે કે જો આ દિવસે તમે વ્રત ન પણ રાખ્યું હોય તો પણ ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. તે દિવસે ગુસ્સો કરવાથી બચવું જોઈએ, નહીં તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નારાજગીનો તો સામનો કરવો પડે છે. કોઈને પણ અપશબ્દો ન બોલવા જોઈએ. તમારી વાણીમાં વિવેક રાખવો જોઈએ. તે દિવસે સંપૂર્ણ રીતે બ્રહ્મચાર્યનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ. ચાલો જાણીએ કે વરુથીની એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી આપણા જીવનમાં ઘણા લાભ થાય છે. જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઈ રહ્યું નથી તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી તમને સંતાન પ્રાપ્તિના યોગ બને છે. મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી તમે બધી જ પરેશાનીઓમાંથી છુટકારો પણ
મેળવી શકો છો. ભક્તિ અને મોક્ષ માટે પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વખતે વરુથીની એકાદશી પર કેટલીક રાશિઓ માટે શુભ યોગ બની રહ્યા છે. ચાલો જાણીએ કે કઈ રાશિ માટે આ એકાદશી ખૂબ જ શુભ છે. તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે વરુથીની એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મેષ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની કૃપા બની રહેશે. નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ પણ બની રહ્યો છે. સાથે જ નોકરીમાં પણ વધારો થવાની સંભાવના છે. વેપારીઓ માટે આ સમય ઘણો ખાસ રહેશે. જીવનમાં આગળ વધવાની પણ તક મળશે. તમને અચાનક પણ ધન પ્રાપ્તિ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં પણ સારી રહેશે. બીજી રાશિ છે મિથુન રાશિ. તો વરુથીની એકાદશીના દિવસે મિથુન રાશિના લોકોને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમને વેપારમાં ફાયદો જોવા મળશે. તમને મોટી દિલ પણ મળી શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર રહેશે. મન પણ પ્રસન્ન રહેશે અને પરિવારના સભ્યોમાં ખુશીનું વાતાવરણ પણ રહેશે. ત્રીજી રાશિ છે તુલા રાશિ. તો તુલા રાશિના લોકો માટે આ એકાદશી વરદાનથી ઓછી નથી. એકાદશીના દિવસે તુલા રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. તમને તમારા દરેક કાર્યમાં સફળતા પણ મળશે. પરિવાર તરફથી સહયોગ પણ મળશે અને સંપત્તિથી ધન લાભ પણ થઈ શકે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં.